નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને વેધર અપડેટ સાથે હું છું રિધિ। આજે એ જાણીએ કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે। થોડા દિવસ સુધી વરસાદ જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો એ ઘણા બધા જિલ્લામાં પડી ગયો, પરંતુ હવે ધીમે ધીમે વરસાદનો જે રાઉન્ડ છે તે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે। આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે? અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારે કોઈ જિલ્લામાં નથી। આમની સાથે ભારેથી અતિ ભારે વરસાદની પણ કોઈ એટલી બધી આગાહી કરવામાં નથી આવી। હવામાન વિભાગે જે આગાહી કરી છે કે હળવોથી મધ્યમ વરસાદ હવે આવનારા થોડા દિવસોની અંદર પડવાનો છે તે પણ આપણે હવામાન વિભાગના જે મેપ છે તેમના દ્વારા સમજીશું। આ સાથે જ વિંડીનું માધ્યમ પણ શું કહી રહ્યું છે વરસાદની સ્થિતિને લઈને તે પણ જાણીશું। સૌપ્રથમ આપણે વિંડી જોઈ લઈએ। જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ 4 તારીખની અંદર એટલે કે આજે કોઈ જ ગંભીર એટલે કે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી નથી કરી। આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। કચ્છના દક્ષિણ ભાગમાં વરસાદ છે, સૌરાષ્ટ્રમાં વરસાદ છે, આ સાથે જે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ વરસાદ છે, પણ એટલી બધી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી રહી, કોઈ લો પ્રેશર નથી કે જેમના થકી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસે। આ સાથે જ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એટલે આપણે ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક જ વરસાદ દેખાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો ભાગ હોય, આ સાથે જ દક્ષિણ ગુજરાતનો જે ભાગ હોય તેમાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આપણને થોડો ઘણો વરસાદ, ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। અત્યંત વરસાદ કોઈ જગ્યા પર નથી પડવાનો, એટલે કે ગુજરાતની અંદર કોઈ જગ્યા પર રેડ એલર્ટ હમણાં થોડા દિવસ માટે નથી આપવામાં આવ્યું। યલો એલર્ટ હોઈ શકે છે, એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણને દેખાઈ રહ્યું છે કે સતત વરસાદ છે, પરંતુ ક્યાંક છૂટાછવાયા સ્થળોએ જ વરસાદ છે। જે બ્લુ દેખાઈ રહ્યું છે એ નિશાન ઉપર આપણે જોઈ રહીએ કે કચ્છની અંદર વરસાદ છે, પરંતુ આખા કચ્છમાં વરસાદ નથી, આખા કચ્છ જિલ્લામાં વરસાદ ક્યાંય પણ નથી। આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ છે, તો જે જૂનાગઢનો વિસ્તાર દેખાય છે, નીચે જે ગીર સોમનાથનો વિસ્તાર દેખાય છે એ જગ્યા ઉપર જ વરસાદ પડવાની સંભાવના છે। આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આપણે વરસાદ જોઈએ તો કે નવસારી, સુરત અને વલસાડના જે વિસ્તાર છે તેમાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણને અમદાવાદમાં ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે બનાસકાંઠા અને જે મહેસાણાનો જે ભાગ છે તેમાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। હવે આપણે એ સમજી લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં કઈ જગ્યા પર કેવો વરસાદ નોંધાવાનો છે, કયા જિલ્લાને વરસાદ આવરી લેવાનો છે। સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મેં જેમ પહેલાં કહ્યું એમ કે ભારેથી અતિ ભારે કોઈ જગ્યા ઉપર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। ખાલી ગાજવીજ સાથે એટલે કે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે। જો કચ્છ જિલ્લામાં વરસાદ હશે તો આખા કચ્છ જિલ્લાને વરસાદ નહીં આવરી લે, પરંતુ અમુક જ એમને એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડવાનો છે। આ સાથે પહેલાં એ જોઈ લઈએ કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તેમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે। ઉત્તર ગુજરાતથી આપણે વાત કરીએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ધીમે ધીમે ઉત્તર ગુજરાતથી જેમાં આપણે નીચે આવીએ એટલે કે ઉત્તર ગુજરાતના ભાગથી આપણે મધ્ય ગુજરાતમાં આવીએ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધી જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એ પછી ધીમે ધીમે આપણે દક્ષિણ ગુજરાત તરફ જઈએ એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, આ એ જિલ્લા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। થોડા દિવસ પહેલાં આપણે અહીંયા જોયું હતું કે અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું સુરત, નવસારી અને વલસાડની અંદર કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાનો હતો, પરંતુ હવે ધીમે ધીમે વરસાદ આ અઠવાડિયામાં ઓછો થઈ રહ્યો છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે। આપણે વાત કરી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતની, હવે વાત કરવી છે કચ્છ અને સૌરાષ્ટ્રની। કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે। આ સાથે હવે આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની કે જ્યાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના જે વિસ્તારો છે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર, સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અને આ ઉપરાંત અચાનક જો પૂર જેવી સ્થિતિ આવે, કોઈ જગ્યા પર અચાનક રેડ એલર્ટ આપવામાં આવે, કારણ કે વરસાદની સ્થિતિ ગમે ત્યારે ફરી શકે એમ છે। અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ મુજબ તો ગુજરાતની અંદર કોઈ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી।
વરસાદ ચોક્કસ પડશે, પરંતુ હળવાથી મધ્યમ, એટલે કે ક્યાંક છાંટા ખરે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આવે, ક્યાંક નેવા ભીંજે એટલો જ વરસાદ આવી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ કે એવા કયા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે એમાં આપણે જોવું છે કે એવા કયા વિસ્તાર છે કે જે જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીમાં હવામાન વિભાગે પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર આ 3 જિલ્લા છે એમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અત્યંત ભારે વરસાદ નથી, રેડ એલર્ટ નથી, ખાલી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે વરસાદ વરસશે પરંતુ ભારે વરસાદ હશે. આ સાથે જ સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી આ જે 3 જિલ્લા છે એ જગ્યા પર પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આ જગ્યા પર આપણે 2 દિવસ પહેલાં જોયું હતું કે સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. કારણ કે મધ્ય ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યું હતું, તેમના થકી ભારે વરસાદની આગાહી હતી. પરંતુ અત્યારે આપણે વિંડીના માધ્યમથી જે જોયું કે વરસાદની કોઈ જ એટલી હાઈ જે સિસ્ટમ છે તે સક્રિય થવા નથી, જેમના કારણે એટલો બધો વરસાદ પણ નથી આવવાનો. હવે એ જોઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ કઈ જગ્યા ઉપર નોંધાયો છે. કારણ કે એક આંકડો હવામાન વિભાગે જે જાહેર કર્યો છે તેમાં સૌથી પહેલાં તો તેમણે એ કહ્યું છે કે અત્યાર સુધીમાં સૌથી વધારે રેનફોલ છે તે જૂનાગઢની અંદર 361 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને એ આંકડો છે 24 કલાકમાં ગુજરાતમાં 2 તારીખ સુધી 3 તારીખ સુધી કેટલો વરસાદ નોંધાયો છે તેમનો છે. સૌથી વધારે જે જૂનાગઢની અંદર 361 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે જે જૂનાગઢમાં આબ ફાટવાની પણ સ્થિતિ ઉદ્ભવી હતી, એમની સાથે દેવભૂમિ દ્વારકામાં કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં 229 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ રેડ એલર્ટવાળું એટલે કે સૌથી વધારે વરસાદ નોંધાયો હોય તેમાં એક આપણે જૂનાગઢ જોયું, દેવભૂમિ દ્વારકા જોયું, અને આ સાથે જ સુરતમાં પણ 239 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એમની સાથે નવસારીમાં 214 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ એ આંકડો છે કે હવામાન વિભાગે તાજેતરમાં જાહેર કર્યો છે. આ સાથે જ હવે એ જોઈએ કે ઓરેન્જ એલર્ટ સાથે કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ પછી વધારે વરસાદ નોંધાયો હતો. એમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારીની વાત કરી. હવે એ વિસ્તારની વાત કરી લઈએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે જે આ 4 જિલ્લા છે તેમનાથી ઓછો વરસાદ નોંધાયો છે. મોરબીમાં 138 મિલીમીટર છે, રાજકોટમાં 178 મિલીમીટર છે, પોરબંદરમાં 121 મિલીમીટર છે, ગીર સોમનાથમાં 137 મિલીમીટર, અમરેલીમાં 139 મિલીમીટર, ભાવનગરમાં 146.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એમની સાથે તાપીમાં 117 મિલીમીટર છે. હવે એ વિસ્તારની વાત કરીએ કે જ્યાં આમનાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, એટલે કે યલો એલર્ટવાળા આપણે ઝોનની વાત કરી લઈએ કે જ્યાં જામનગરમાં 106 મિલીમીટર છે, ભરૂચની અંદર 93 મિલીમીટર છે અને વલસાડમાં 86.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવે એમનાથી પણ ઓછા વરસાદ જે જગ્યા પર નોંધાયો છે તેમની વાત કરી લઈએ. સુરેન્દ્રનગરમાં 29 મિલીમીટર છે, બોટાદમાં 20 મિલીમીટર છે, અમદાવાદમાં 41 મિલીમીટર છે, ગાંધીનગરમાં 29, આણંદમાં 26, વડોદરામાં 29, નર્મદામાં 43, ડાંગમાં 29 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે જ ખેડામાં 31 મિલીમીટર છે, અરવલ્લીમાં 27 મિલીમીટર, સાબરકાંઠામાં 44 મિલીમીટર છે, મહેસાણામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સમગ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો 36 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવે આપણે એ વિસ્તારની વાત કરવી છે, એ ઝોનની વાત કરવી છે કે જ્યાં આમનાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં 13 મિલીમીટર વરસાદ, પાટણમાં 7 મિલીમીટર વરસાદ, મહીસાગરમાં 5 મિલીમીટર છે, પંચમહાલમાં 15 છે, દાહોદમાં 5, છોટાઉદેપુરમાં 12. જૂનાગઢની અંદર આબ ફાટવાની સ્થિતિ આપણને જોવા મળી હતી. હવે જે ધીમે ધીમે વરસાદ સમગ્ર ગુજરાતની અંદર આવ્યો હતો એ હવે ઓછો થઈ રહ્યો છે અને થોડા દિવસ એટલે કે 2 થી 3 દિવસ દરમિયાન હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ ઓછો વરસાદ પડવાનો છે. જે હવામાન વિભાગે પણ જે આગાહી જાહેર કરી તેમાં આપણે જોઈ શકાય છે કે 3 જુલાઈ એટલે ગઈકાલે ગુજરાતના એવા જે વિસ્તારો હતા કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ 115.5 થી
4.4 મિલીમીટર વરસાદ થયો છે અને ગુજરાતનો એ ભાગ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે ભાગ આવે છે એ જગ્યા પર આપણને વરસાદ જોવા મળ્યો હતો. આ ગુજરાતનો એ ભાગ છે જે હવામાન વિભાગે આગાહી કરી હતી. હવે એ વાત કરવાની છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં આજે ભારે વરસાદની ચેતવણી કઈ જગ્યા પર આપવામાં આવી છે, એવા કયા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ભારે વરસાદની આગાહીમાં હવામાન વિભાગે જે જાહેર કર્યું છે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, આ એ વિસ્તાર છે કે એ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 2 દિવસ પહેલાં આ જ જગ્યા પર અત્યંત ભારે વરસાદની આગાહી હતી, પરંતુ હવે વરસાદ છે અઠવાડિયામાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, એટલે કે અત્યારે ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જો કોઈ પણ જગ્યા પર પૂર જેવી સ્થિતિ થાય તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને ઘરની બહાર કામ હોય તો જ બહાર નીકળવાની સૂચન પણ આપવામાં આવ્યું છે કે ગમે ત્યારે વરસાદમાં ગમે તે સ્થિતિ ઉદ્ભવી શકે એમ છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.